નમસ્કાર મિત્રો, જો આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કામ આવતી નવી માહિતી સૌપ્રથમ મેળવી શકો અને માહિતી સારી લાગે તો મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ. વેચાણ આપનાર જ્યારે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેને મિલકતમાં રહેલ ડિફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહેશે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 55ની જોગવાઈ ધ્યાને લેવામાં આવે તો તે ખરીદનાર અને વેચનારના હક્કો અને જવાબદારીઓ સંબંધે છે. તેની જોગવાઈઓ મુજબ વેચાણ આપનારે બે પ્રકારે ભૂમિકા નિભાવવાની રહે છે. એક તો જ્યારે તે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેને મિલકતમાં રહેલ ડિફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે. તેમજ ખરીદનાર પાર્ટી દ્વારા વેચનારને મિલકતની ખરીદી અંગે જે સવાલો પૂછવામાં આવે તે અંગે જવાબો આપવાના રહે છે. વેચનાર એવું જણાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરી શકે નહીં કે ખરીદી અંગે જે સવાલો પૂછવામાં આવે તે અંગે જવાબો આપવાના રહે છે. વેચનાર એવું જણાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરી શકે નહીં કે ખરીદનાર દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબો આપી દીધે છે. આમ જો ખરીદનારને આપવામાં આવેલ જવાબો અંગે મિલકતમાં કોઈ છતી હોવા અંગેની હકીકત વેચનાર જાણતો હોય અને ખરીદનારને જણાવવામાં આવેલ ન હોય તો વેચનાર તેના કર્તવ્યને પૂર્ણ કરેલ છે તેમ કહી શકાય નહીં. માહિતી સોર્સ: રતનલાલ અચરતલાલ શેઠ વર્સિસ નાનાભાઈ મિયાભાઈ, AIR 1956, બોમ્બે 170. થેન્ક યુ.